હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 2 વિના વૃક્ષ ગૃહશૂન્યમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલું, કા વૃક્ષમ વેષ્ટયતે? ઉત્તરમ વલ્લી વૃક્ષમ વેષ્ટયતે. બીજું, આહાર પરિણામાત કિમ કિમ જાયતે? ઉત્તર, આહાર પરિણામાત સ્નેહ વૃદ્ધિ વૃદ્ધતિ ચ જાયતે. ત્રીજું, કસ્મિન કાર્ય અતંદ્રિત પ્રયત્યતે? ઉત્તર, વૃક્ષાણાં સંવર્ધને અતિન્દ્રિત પ્રયત્યતે. ચોથું, કો શ્રેયસ્કરો સ્ત એટલે કે? જવાબ આપ્યો છે વૃક્ષ ચ પુત્ર ચ ઉભો શ્રેયસ્કરો સ્ત. પાંચમું, કીદૃશ ગૃહમ શૂન્યમસ્તિ? ઉત્તર, પુત્રહીનમ ગૃહમ શૂન્યમસ્તિ. પ્રશ્ન 2. નીચેના વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, વલ્લી વૃક્ષમ ખાલી જગ્યા ગચ્છતિ. જવાબ છે બી, સર્વતઃ. બીજું, સલિલપાનાત ઇતિ પદસ્ય ક અર્થ? જવાબ છે એ, જલસ્ય પાનાત. ત્રીજું, પાદપઃ પાદે કિમ કરોતિ? જવાબ છે બી, પીબતી. ચોથું, વૃક્ષાણામ ખાલી જગ્યા ન વિદ્યતે? જવાબ છે સી, અચૈતન્યમ. પાંચમું, વૃક્ષાણામ ખાલી જગ્યા ન કાર્યતે? જવાબ છે સી, ઉચ્છેદમ. છઠ્ઠું, યથા વૃક્ષ તથા? જવાબ આપ્યો છે બી, પુત્ર. આગળ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના માતૃભાષામાં ઉત્તર લખો. પહેલું, વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય છે? જવાબ, વેલ વૃક્ષની વીંટળાય છે અને વૃક્ષની ચારે તરફથી તે સરકે છે. વૃક્ષની દ્રષ્ટિ નથી તેમ છતાં તેને માર્ગ મળી રહે છે, તેથી કહી શકાય છે કે વૃક્ષ જુએ છે. બીજો પ્રશ્ન, વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે? જવાબ, પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયા કરવાને કારણે સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસનેન્દ્રિય અર્થાત જીભ છે. ત્રીજું, કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરાવવામાં આવી છે? જવાબ, વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે. તે કપાયેલું હોય તો પણ ફરી ખીલી પાંગરે છે. આ કારણો આપીને તેમાં ચૈતન્યની સિદ્ધિ કરાવવામાં આવી છે. ચોથું, વૃક્ષે પીધેલા પાણીનું શું થાય છે? જવાબ, વૃક્ષ જે પાણી પીએ છે, ખેંચે છે, તેને અગ્નિયાતને પવન પચાવે છે. એ આહારનું પરિણામ મળતું હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેની વૃદ્ધિ પણ થાય છે. પ્રશ્ન 5. વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? જવાબ, વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્ણ, સહૃદયતાપૂર્વક સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. વૃક્ષોનો આડેધડ વિનાશ ન કરવો જોઈએ. વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્ન કરવા જોઈએ. પ્રશ્ન 4. સમીક્ષાત્મક નોંધ લખો. પહેલું આપ્યું છે વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો. વેલ વૃક્ષની વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે. તેને દ્રષ્ટિ નથી તેમ છતાં તેને માર્ગ મળી રહે છે, એટલે વૃક્ષોમાં દ્રષ્ટિ નથી એટલે કે છે એમ કહી શકાય છે. વૃક્ષો જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પથી યુક્ત થયેલા હોય છે. આમ તેઓ સૂંઘે છે. ત્યારબાદ વૃક્ષ પગ વડે પાણી પીએ છે અને વ્યાધિઓના દેખાવાથી પણ તેમના મૂળમાં ઔષધોનું સિંચન કરવાથી રોગોનો સામનો કરવાની ક્રિયાને કારણે વૃક્ષમાં રસેન્દ્રિય જીભ છે. વૃક્ષ સુખ અને દુઃખને ગ્રહણ કરે છે, અનુભવ કરે છે અને પોતે કપાયું હોય તો પણ ફરી પાંગરે છે. આમ તેમાં ચૈતન્ય જીવ છે. વૃક્ષ જે પાણી ખેંચે છે તેને અગ્નિ અને પવનની મદદથી પચાવે છે. જે આહારનું પરિણામ મળતું હોવાને લીધે તેમાં સ્નિગ્ધતા અને વૃદ્ધિ જોવા મળે છે. બીજું આપ્યું છે વૃક્ષનો મહિમા. વૃક્ષો અને લતાઓ કેવળ મનુષ્યો જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓના પણ મિત્રો છે. વૃક્ષો પોતે તડકામાં ઊભા રહે છે અને બીજાઓને તાપ હરે છે. કેટલાક વૃક્ષો ઊંચા અને કેટલાક ઓછી ઊંચાઈવાળા વામન હોય છે. વૃક્ષો અનેક પ્રકારના ઘરના સાધન આપે છે. આજકાલ સ્વાર્થપરાયણ લોકો વૃક્ષોને ધન કમાવા માટે કાપે છે,
વૃક્ષોના અભાવથી પર્યાવરણની આર્દ્રતા નાશ પામે છે અને પછી વરસાદના અભાવે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. તેના પરિણામે લોકોને ધાન્ય વગેરે મળતા નથી. વૃક્ષો મનુષ્યોની અન્ન, વસ્ત્ર વગેરે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને ઔષધ સંબંધી ગુણો વડે જીવનની વૃદ્ધિ કરે છે. આથી સૌએ તેની રક્ષા કરવી જોઈએ. વૃક્ષો માત્ર સત્પુરુષો નહીં પરંતુ સાક્ષાત કલ્પવૃક્ષો પણ છે. પ્રશ્ન 5. નીચેની પંક્તિઓ તમારે સમજાવવાનો રહેશે. તમને પહેલાં આપી છે પંક્તિ, એની માટે અનુવાદ જોઈએ. તસ્માત જે ધનંતી પાદપા. અનુવાદ: તેથી વૃક્ષો સૂંઘે છે. સ્પષ્ટીકરણ જોઈએ. મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને ભૃગુનો એક સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવે છે. આ વર્ણન દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવે છે કે નહીં એવો પ્રશ્ન ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે તે બહુ જ એટલે કે મહત્વનું છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક આપ્યા છે તેમનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે છે. ભૃગુના આ તર્કો માનવીય શરીર તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની, ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. માણસ જેમ જેમ જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કરે છે. પ્રસ્તુત પંક્તિમાં જે શ્લોકમાંથી લેવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે વૃક્ષો પુણ્ય અને પાપ વડે જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પોથી યુક્ત રહે છે. તેથી વૃક્ષો સૂંઘે છે, અર્થાત તેમણે પ્રાણેન્દ્રિય છે. ભૃગુએ પોતાના તર્કો રજૂ કરી સિદ્ધ કર્યું છે કે વૃક્ષોને પણ માનવીય શરીરની જેમ જ્ઞાનેન્દ્રિય હોય છે તેમ સૂંઘવાની ઇન્દ્રિય છે. બીજું આપ્યું છે પાદે પીવતી પાદપ. અનુવાદ: પગો વડે પીએ છે પાદપ એટલે વૃક્ષો. સ્પષ્ટીકરણ: મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં વિશેષતઃ તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુનું જે વક્તવ્ય છે તે અગત્યનું છે. ભૃગુના કથનમાં સ્પષ્ટપણે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. વૃક્ષને પાદપ એટલે માટે કહેવાય છે કે તે પગથી પાણી પીવે છે. વૃક્ષના પગ એટલે વૃક્ષના મૂળ. વૃક્ષ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે, ખેંચે છે અને પીવે છે. આમ મૂળ દ્વારા પાણીને ગ્રહણ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા વૃક્ષના શરીરમાં ગોઠવાયેલી છે. આ પ્રક્રિયા તરફ ધ્યાન દોરીને આચાર્ય ભૃગુ ભારદ્વાજને વૃક્ષમાં રહેલા ચૈતન્યનો જીવનો સ્વીકાર કરવા કહે છે. ચૈતન્યયુક્ત શરીરમાં પાણી ગ્રહણ કરવાનું અને સમગ્ર શરીરમાં તે પાણીને ફરતું કરવાનું કાર્ય શક્ય છે. તે સિવાય નહીં. આ ઉપરથી વૃક્ષમાં ચૈતન્ય એ છે વાત પુરવાર થાય છે. આચાર્ય ભૃગુનું વૃક્ષમાં ચૈતન્ય છે એ સિદ્ધ કરવા માટેની તક સંયુક્તિક અને સચોટ છે. ત્રીજું, એતેષા સર્વવૃક્ષાણામ ઉચ્છેદનમ ન તુ કાર્યેત. અનુવાદ: આ બધા વૃક્ષોનો વિનાશ ન કરાવવો. સ્પષ્ટીકરણ: મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં ખાસ કરીને પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુ જે કહે છે તે મહત્વપૂર્ણ છે. ભૃગુના વક્તવ્યમાં સ્પષ્ટપણે વૃક્ષમાં ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે. મનુષ્ય જીવનમાં વૃક્ષોનું અત્યંત મહત્વ છે એમ સમજાવતા ભૃગુ કહે છે કે આ વૃક્ષોનો કદાપી ઉચ્છેદ, વિનાશ ન કરવો કે ન કરાવવો. આચાર્ય ભૃગુ વૃક્ષોની સુરક્ષિતતામાં માનવ જીવનમાં રહેવી આવશ્યક છે એમ યથાર્થ રીતે કહે છે. ચોથું, વૃક્ષહીનમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા. અનુવાદ: જેમ વૃક્ષ વિનાનું ઘર શૂન્ય ખાલીખમ છે તેમ પુત્ર વગરનું કુળ વ્યર્થ છે. સ્પષ્ટીકરણ: મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે. આ દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુનું વક્તવ્ય બહુ જ મહત્વપૂર્ણ છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષોમાં જીવ એટલે કે ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે. વૃક્ષમાં જીવ હોવાની વાત પ્રસ્થાપિત કરતા આચાર્ય ભૃગુ પુત્ર અને વૃક્ષ બંનેને શ્રેયસ્કર કહે છે. પુત્ર વગરનું કુળ શોભતું નથી.
કોઈ કુળ ધન ધાન્ય વસ્ત્ર અલંકાર રાચર ચીલાથી ભરપૂર હોય, પણ જો એ કુળમાં સંતાન ન હોય તો એ બધી વસ્તુઓના અસ્તિત્વનો કોઈ મતલબ રહેતો નથી. આવા ઘરને તો શૂન્ય ખાલીખમ વ્યર્થ માનવામાં આવે છે. એવી જ રીતે જો કોઈ ઘરમાં બધું જ હોય પણ આંગણામાં વૃક્ષ ન હોય તો તે ઘર તે શૂન્ય ખાલીખમ સમજવું જોઈએ. એવો આશય નહીં આશય અહીં વ્યક્ત કર્યો છે. આચાર્ય ભૃગુએ પુત્ર વગરના કુળને શૂન્ય કહી પોતાને અહીંયા દર્શાવ્યું છે. પ્રશ્ન 6 શ્લોક પૂર્તિ કરવાની છે. પહેલાં આપ્યું છે સુખન સુખદુ ખયોશ્ચ થી લઈને વિધેયતી, જેની પંક્તિ તમને અહીં આપી દેવામાં આવી છે. બીજા શ્લોક માટે યથા વૃક્ષાથી લઈને કુલ તથા માટેની પંક્તિ પણ તમને અહીં દર્શાવીને આપવામાં આવી છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.